હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે સવારના 7:30 અને જુઓ આ કાલના કપડાં જે સુકાણા નહોતા એ હવે સુકાઈ ગયા છે. સાંકળું છું અને મારી બેન આરીસામાં જોઈને ડાન્સ કરે છે પોતાને જોઈને. અને આજ સવારથી મસ્ત માહોલ છે વરસાદનો. વરસાદ પડી રહ્યો છે જો. હાસ એ કેટલા દિવસથી તરસતા હતા આ જોવા માટે. અને આ તરેશભાઈ નાયા વગર એમને ઊભા છે. ભાઈ જાઓ ને નાઈ આવો ને પ્લીઝ. માહોલ મસ્ત જોવા દો ને. માહોલ પરાટ મને વિડીયો શૂટ કરવા દે. અને કેટલા દિવસથી તરસતા હતા આ વાતાવરણ માટે જે હવે અમને મળ્યું છે. વરસાદ વરસાદ વરસાદ. અને કાલે તો શું તરેસ, ખૂબ ખતરનાક વરસાદ હતો. મસ્ત માહોલ સારો છે. હવે એમ લાગે કે દિશામાં વરસાદ આવ્યો. હવે એવું લાગે છે કે દિશામાં વરસાદ આવ્યો છે. આ સવારથી ઓલમોસ્ટ કાલ રાતથી થોડો થોડો છે ને સવારથી તો આટલો જ મસ્ત જ વરસાદ વરે છે. કાંઈ જ નહોતું. વરસાદ જોઈ લીધો, હવે આપણે કામે લાગીએ. જય સ્વામિનારાયણ ભાઈ. બા મારા માળા લઈને બેસી ગયા છે. ઘરનું બધું કામ થઈ ગયું છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ, જય સ્વામિનારાયણ, જય મા ઉમિયા. અને બારે જો ઝીણા ઝીણા છાંટા પાછા ચાલુ થઈ ગયા છે. સવારથી વરસાદ છે અને વચ્ચે તો બહુ જ સરસ વરસાદ હતો. ત્યારે એ થોડાક સરસ વરસાદમાં હું ઉપર છતવાળી આવી, મારા કપડાવાળી બાલ્કનીવાળી આવી અને નીચે દાબેલીવાળા રૂમવાળી ગલેરીવાળી આવી. બધું ચકાચક સાફ કરી દીધું છે મસ્ત. જય સ્વામિનારાયણ સાહેબ. જય સ્વામિનારાયણ. મમ્મીને છત્રી દઈ દઉં. ઠીક છે દઈ દો મમ્મીને છત્રી, તો મમ્મી વરસાદમાં ના ભીના થાય. એક વાગે છે, 1:05 થઈ ગઈ છે. અમે જમી લીધું છે. જો પોતું મરાય છે અત્યારે. એકલી બોલે છે અને વાસણ ધોયા રાખે છે. જો મને એમ કે ભાઈ જીંકલ અહીંયા હે, મમ્મી અહીંયા હે, કોઈમાં જવાબ ના. હું એકલી બોલ કરું, કોઈ અહીંયા હે નહીં. ખાલી કે બધી પોતપોતના કામ કરવા. બધા પોતપોતના કામ કરતી હતી ને આ બાઈ એકલા બોલે છે. જો કોઈ હા ના કોઈ જવાબ નથી આપતું તોય બોલે રાખે. કેવું સારું કહેવાય. તો અત્યારે 5:30 થઈ ગયા છે અને જે કપડાં બારે નાખ્યા હતા, તડકો નીકળ્યો છે મસ્ત, તો કપડાં બારે નાખ્યા હતા. બસ હવે એ કપડાને ચેક કરવા હું આવી છું કે સુકાયા કે નહીં. મને અત્યારે તો એવું લાગે છે કે સુકાઈ ગયા છે. હવે બસ એમને ઘડી કરી દઈએ. જિંકલ અહીંયા કચરો કાઢવાનું ચાલુ કર્યું છે અને આને જપ બિલકુલ છે નહીં. હવે આ જો આ બેડના પાછળથી કચરો કાઢે છે. આટલો કચરો કાઢ્યો છે અને હવે મને એમ કહે છે કે ચાલ આપણે બેડ ખસાડી, બે બેડનું થઈને બેડ આગળ ખસાડી અને પાછળથી કચરો કાઢી. ને આ બાયમણ 7 મહિનાની પ્રેગ્નન્ટ છે અને એ મને કે હાલ આપણે આ બેડ ખસાડી બે બેનું થઈને. તારામાં એટલી હિંમત આવી ક્યાંથી છે? મગજ તારું હે નહીં કે જે વાપરવું હોય એ તો તને ખબર નથી. મેં તરેસની ધમકી દીધી ને તઈ માની ન તો મને એમ જ કહેતી હતી કે હાલને કાંઈ નહીં થાય, હાલને કરી હાલને. હજી એને જપ નથી. હજી એ કાઢ મને કે તું કાઢી દે. હું નહીં કાઢું, તું તારે કાઢ પડી. અત્યારે 9:10 થઈ રહી છે. અમારું કામ થઈ ગયું છે. જો આ બધા વાસણો ક્લીન થઈ ગયા છે, પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે અને અમે બધા બેઠા વાતો કરીએ છીએ. હવે જશું આપણે વોક કરવા માટે. હાલશો. ગેસ ભરાણો આ તમને પપ્પા જવું જ પડશે. તમને જ હાલે, વોક કર્યા વગર તમને જ નહીં હાલે. હાલશે. તમે આમ તો ડાયલોગ મારો રા. જો મારા પપ્પા ઉપડી ગયા. જાઓ. હા પછી પાછું શું કે ખબર? હા જાઉં તો જાય ને જાય તેલ લેવા. અમને
આ જો અમે હવે બધા બેઠ જમીને પરવાર્યા, હવે વોક કરવા જશું. ચાલો 9 આજે વહેલા આવી ગયા છો તમે તો? બહુ જ વહેલા તો નથી આયા, 8:30 આયા. હા 8:30 આયા. તઈ 9 ને 10 સાચું કૌરી, સાચું કૌરી. આ બધા એને તાપા હામું જોઈ, આને એક ને શું આ બાજુ જોઈ રહ્યો શું વિચારે રહો? આ કેદીક વ્લોગ કરી કેદીક ના કરી, એક દી વ્લોગ નાખી 4 દી રજા રાખી, પછી ભલે એડિટ કરો કે ના કરો એ પ્રશ્ન લગે. વ્લોગ નથી આવતા ને ડેલી, એનું કારણ આ છે ભાઈ. હા ભાઈ છે, બાકી પાયલ એનું કામ કમ્પ્લીટ કરેલી. હા આ ભાઈ આપણા કામ નથી કરતા વ્યવસ્થિત. કેમ નથી કરતો? શાબાશ. કારણ કે આ રેગ્યુલર બ્લોગ આ ઉતારે જ રીક, આ રેગ્યુલર બ્લોગ ઉતારે જ રીક, પણ આ ભાઈ એડિટિંગ કરવામાં આળસ કરે. એડિટિંગ હા ચલો ડન. હમણાં એને ટ્રેન્ડ ચાલે રહ્યો 365 દિવસ વ્લોગિંગ નો ચેલેન્જ લેરા બધા. આપણાથી નહીં થાય, નહીં થાય આપણાથી નહીં થાય. એટલે આપણે ચેલેન્જ નથી લેવો, પણ આપણે ટ્રાય કરશું. 365 દી કન્ટિન્યુઅસ વ્લોગ આવે. 100 દિવસ 100 વ્લોગ હમણાં તો ના થાય, પોસિબલ નથી. કેમ કે હમણાં આવે આગળના 2 મહિના પછી ઘરે પાપુ આવે, એટલે પછી અમે વ્યસ્ત થઈ જાય. પછી વ્લોગ શૂટ મારાથી થાય ના થાય, એટલે પછી ગેરંટી નહીં. હા હું મારી બેનનું કામ કરવા આવી. મારી નાની બેન ઘરે કામ આવ્યું સાસુ. કામ કરવા ચકલી ના ઉપડે, નાની બેન ઈ છે. મોટી બેન ઘરે બાપુ આવે તો નાની બેન કામ કરવા આવે. નાની બેન ને આવવું પડે, એ જવાબદારી તારી છે. જવાબદારી નિભાવો કા જવાબદારી નિભાવો. સાચી વાત છે. તું લગ્ન કરી દીધા એટલે હું કાંઈ નથી કરતો વધારે. હું આવ્યો તો બોલાવ્યો, હવે લગ્ન કર્યા એટલે રોહિત પટેલ મનાઈને આવતી રહી. સાચી વાત છે, જબરદસ્ત વાત કરી તે હો. પણ નહીં આવી શકે મારી બેન. વાંધો નહીં, કોઈ વાંધો નહીં. સાચી વાત. આ જો જો તરસ મારા પતિદેવનું વ્લોગમાં કેટલું યોગદાન છે, સાચું કે છે ને? ગુજરાતી વ્લોગ વાળું કેટલું ફોર્સ કરતા હતા. ઈ ગુજરાતીમાં કરો, હું હિન્દીમાં નથી બોલી શકતો, તમે ગુજરાતીમાં કરો. અમે 3 જણાને હિન્દી જ બોલવાનું હતું, અને આ ભાઈ કે આપણે ગુજરાતી બનાવો તો હું બોલીશ, એટલે અમે વોટિંગ કરાયું. હા જો મારી તરેસની જિંકલની ફૂલ ઈચ્છા હતી હિન્દી બ્લોગિંગ કન્ટિન્યુઅસ રાખી, એમ કે અમે હિન્દી જ બ્લોગિંગ કરતી હતી. પણ મારા સૈયાજીને હતું કે ના ગુજરાતી બ્લોગિંગ કરો, હિન્દી બ્લોગિંગમાં હું બોલી નથી શકતો. આમ શું હિન્દી ફૂટેલું બોલે ને એની પર્સનાલિટી થોડી ડાઉન થતી હતી, આમ પરફેક્ટ માણસ નહોતા દેખાતા. એટલે એને હિન્દીમાં એ વાત ના કરે, કારણ કે ગુજરાતી ઘણી ઘણી આવી જાય, અને એ ફોર્સ કરીને કે તમે ગુજરાતી બ્લોગિંગ ચાલુ કરો. અને એ વ્લોગમાં બી શૂટ કર્યું છે તરેસ મેં, કે ડોસર વ્લોગમાં બોલ્યા તમે એકવાર ગુજરાતીમાં વ્લોગ ચાલુ કરો, પછી જો હું કેવા વ્લોગ શૂટ કરું છું. પછી હું પહેલાંના વ્લોગમાં એને ડોસલ એવું મસ્ત શૂટ કરતા, પોતની રીતના ફોન ખણીને બોલતા, બધું શૂટ કરતા. અમે કામ કરતા હોય ને તો એ શૂટ કરીને આવે, બોલે, વાતું કરે. હવે કશું જ નહીં. મારા હસબન્ડનું મારા વ્લોગિંગમાં 0 યોગદાન છે. જો કેવા કોડા કાઢેલા જો. क्या हो गया तुम्हें, क्यों नहीं बोल रहे हो? कुछ तो बोलो. ભાઈ તમને શું લાગ્યું આ હું તમારા દીકરાની મદદ કરું ને દાબેલીમાં પૂરી? भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है? भाई ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है भाई? કરુરી કે નહીં કરુરી? તો તમારા દીકરાને મારા વ્લોગમાં મદદ કરવી ખપે કે નહીં? કરવી ખપે ને. હમુડું કરે ને કાંઈ નથી કરતા. જો આજે કેદી ના બોલે મારા ભાઈ, આજ પહેલી વાર તમારા વિરુદ્ધ બોલ્યા કે હાચે. અત્યારે હવે અમે થાકી ગયા વ્લોગ કરીને. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा, इसके मुंह में पैदाशी सुपारी है. વોક કરીને થાકી ગયા, તો હવે બેઠા છીએ થોડી વાર આરામ કરવા માટે, પછી વળી પાછું ચાલુ કરશું વોક. અને પવન બિલકુલ નથી, ગરમીમાં જો હાલત ખરાબ થઈ ગઈ છે, પસીનો થઈ ગયા છે. અને આ જો આ બાજુ તરેશભાઈ ને જિંકલબેન બેઠા છે.
હા બસ મારી બેનનો ફેસ નતો આવતો ભાઈ. સોરી. અત્યારે ભાઈ ચિંકલબેન બેઠા છે ને આ બાજુ મારા સૈયાજી ન બોલવા વાળા ગુંગા ગુંગી ફિલ્મ અને સામે વીજળી થાય છે જબરદસ્ત. હેલો ગાઈસ. બાય ગાઈસ. અમે લોકો હવે ઘરે તે પાય જવા નીકળ્યા છીએ. વોક કરીને થાકી ગયા, ગરમી બહુ છે ને વોક બી બહુ કર્યો આજ. અમે લોકો હવે વોક કરીને વાપસ ઘરે જઈ રહ્યા છીએ. હવે બસ ઘરે જઈને હવે તો સુઈ જશે એટલે આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરવાના છે. કાલે કાંદ શું થયું તો એ તમને કહું. આને કાંદ કેવું કર્યું પરમ દિવસ શું કર્યું મારી બેને તમે જો. એ તો થોડું આપે કીધું તું સવારના કેવાનું બધું નહીં કહ્યું. પરમ દાડે કેવું કહેતો હતો કે હું મેં ઉમાં રવિશ્વરમાં ગયા હતા તો પછી સાંજે પછી ને તો જિંકલ નાવા ગઈ હશે. પાયલ નાઈને આવી ગઈ તો એને શું કર્યું, જિંકલ અંદર હશે તો બહારથી કડી મારી દીધી બાથરૂમની. તે લગભગ જિંકલ અંદર રૂમમાં કલાક બંધ હતી. બાથરૂમ ની અંદર. કલાક નહોતી, ઓછું ટાઈમ કયો પ્લીઝ. કલાક નાખ્યો. વાત સાંભળો, મારી વાત સાંભળો. ઓછું શું કામ કહેવાનું, જેટલું એટલું કહેવાનું. મારી વાત સાંભળશો? બોલ. શું થયું ખબર છે? હવે આ શું હે, ડોસી નાવા ગયા. હવે જિંકલ વાત જોતી કે બહાર નીકળે એટલે હું નાવા જાઉં અંદર. ડોસી જેવા બહાર નીકળે જિંકલ અંદર ઘૂસી ગઈ નાવા માટે ને આ ડોસીને ખબર નહીં કે ભૂલથી કડી મારી દીધી અંદર. અને એ રૂમમાં ગઈ, દરવાજો બંધ કરી, કુલર ચાલુ કરી, આરામથી ફોન મચાડવા માંડ્યા અને જિંકલને અંદર પૂરી દીધી. જિંકલ કેટલું કમાડ ભૂસકાયું એને ખબર ના પડી ડોસીને, પણ નીચેવાળા સૂતા હતા મમ્મીને બહાર ની કહેતા હતા કોક કમાડ ભૂસકાતું હતું, કોણ હતું ખબર નહીં. એ લોકોને એમ થયું કે આમાં બાને એમ થયું કે ચોર આવ્યો છે, ભૂસક કરે છે. મમ્મી કે હે મમ્મીની વાત કરી, મમ્મી એમ કીધું કે ના બાજુ છોકરો ભૂસકાવે છે એમ કરીને કોઈ જોવા જ ના આવ્યું મને કોઈ. લો અંદર રહી ગયું. ફાઇનલી અમે સભા પતાવીને ઘરે આવ્યા ને જેવું સીડી ચડીને ઉપર આવ્યા ને તે લાઇટ બળતી હતી અંદર બાથરૂમમાં. પછી હું જેવો આવ્યો ને મેં અવાજ થયો છે મારો તો જિંકલ અંદરથી ઠખડાવા માંડી, ઠક ઠક ઠક. મેં કીધું હમણાં કોણ હે? જોયું નજીક કે કડી દીધેલી હતી. મેં કીધું આ કોક પૂરી ગયું હોય. મેં કીધું મને એમ કે તું આવીશ. મેં દરવાજો ખોલ્યો ને એ અંદરથી જિંકલ નીકળી. વિશ્વાસ કરો હું અંદર હતી, હું એ ભાઈમાને એમ કહું છું કે હું મારી પૂરેલી તો બાઈમાં મને બંધ કરી ગઈ તો મને વિશ્વાસ નથી કરતા મારો પર. અને બાઈમાને જોઈને કહે છે તું અંદર પૂરી નાખી, વળી એમ પૂછે લે વિશ્વાસ તો જો ખાડીમાં એટલો વિશ્વાસ નહીં કરવાનો. અરે એમની કોઈ આ શોખ થતો હશે કે પોતે કડી મારી બહાર જતી રહે. અંદર પૂરાય કોણ પૂરાય? લગભગ ઓછામાં ઓછો અડધો કલાક હતી, 5 મિનિટ લાગે ખાલી નાતા અને અડધો કલાક બાથરૂમ હતી. પછી નથી રેપજેપ થઈ ગઈ હતી. મને બારે આવી, હું પાયલકન વાયુ કરીને પાછી ફરી નાવા ગઈ હું. એટલી પછી નથી પલટી ગઈ હતી હું અંદર. અને એ વાતનો મને અફસોસ બી છે. અચ્છા જો આ કેમેરો પકડીને પાછા ખેલેરા લગભગ નહીં ને અડધો કલાક આ હશે હતા પછી ખબર પડી કે જીકલ પૂરાઈ ગઈ હતી પછી અડધો કલાક હશે. મને એ વિચાર આવે કે હું આરામથી કુલર ચાલુ કરીને ફોન મચાડતી હતી, મારી બોન બિચારી તડપતી હતી મારી ગરમીમાં. મને ખૂબ અફસોસ થયો એ વાતનો કે મેં બિચારી જોડે આવું કર્યું. મારું મગજ હાવ ફેલ થઈ ગયું. અફસોસ કેટલો કર્યો મારામાંથી. હું બહાર આવીને ઘણો અફસોસ કર્યો પણ એને રૂમમાં મારી વાટ જોતી હતી. જિંકલ કઈ આવે હું એને વઢું, હજી કેમ નથી આવી. મેં જિંકલે કીધું તું આવ પછી આપણે એને તે શાસ્ત્ર વાંચી ને જિંકલ આવીને તો હું વેઇટ કરું રહી કે કંઈ આવે ને એટલે હું એને કચડું વાંચી કેમ આવી કેમ નહીં. તો એને મારી બેનને ને એને કાંઈક પર્સનલ કામ કંઈ હોય ગમે તે કંઈ કામ હોય ને એને ફોસફોસ કરે, એનું કામ પતે જ નહીં જલ્દી, એનું ચાલે જ પડ્યું. મને એમ જ હતું એ પોતાના કામમાં ફોસફોસ કરતી જશે એમ. તો હું વાટ જોતી હતી કંઈ આવે ને હું એને એમ કેમ કચડું કે આવી નહીં, તારું ફોસફોસ પતે જ નહીં. કેટલી વારથી ખબર પડે રે, અડધો કલાક થયો ત્યાં સુધી તમારા ઘરવાળા આવ્યા તે જિંકલે બાથરૂમ પૂર નાખી હતી. મેં તો નથી પૂરી, કેવું હાલત મેં કાઢી માહિતી કે બિચારીને એટલી ખરાબ હાલત. બિચારી નાવા ગઈ પછી નથી નાઈને આવી હતી બહાર. હા પછી એને તે કાલે રાતે એને તે હું નાઈને નીકળી. મેં કીધું જિંગલ તું નાવા જના રહ્યો બાથરૂમમાં? મને કે પેલા તું માં જા, તું જા તારા રૂમમાં જા પછી હું નાવા જાઉં. ત્યાં સુધી નહીં જાઉં કે એને રૂમનો દરવાજો બંધ થયો પછી હું પાછું થયું એવું કે અમારે સભામાં જવાનું થયું. ત્યાં બે બેનું હતી ને કે અમે કોઈ હોતો એમ થાય કે મને એમ થાય કે જિંકલ કેમ ના આવ્યો છે, ચાલ જોઈ આવું. મને એમ થાય જિંકલ કેમ ના આવી, હું જોઈ આવું પણ હું ગઈ નહીં. થયું તો બધું એને પણ આવી જ નહીં મારા કને. ભલે ઠીક છે હવે લોક પણ લાંબો થઈ જાય છે
મેં માં ભગવાન બેઠી અને મને કે હું અંદર બેઠી એમ કહેતી હતી, હે લડ્ડુ ગોપાલ મારી બોનને બુદ્ધિ દો, હે સ્વામિનારાયણ ભગવાન મારી બોનનો ફોન ફગાવો હાથમાંથી, તેને ખબર પડે કે મારી બોન બાથરૂમમાં પુરાણી એની બોન. તમે આવતા નતા. મેં તો આ કે કઈ ફોન કરે તમે આવી રહ્યા. હજી તમે ના આવ્યા. 12 વાગે તમે અમે ધણ કરવા બેસી ગયા પાછી સંજોગ કયો. તમે 12 વાગે ઘરે આવ્યા. આ કેવી હાલત થઈ મારી. મને પેટ બાળ્યું અને હજી પેટ બાળેલું. હજી મને સોરી કરે રહી પણ સોરી કૌરી, મને બહુ જ અફસોસ છે એ વાત. ના અફસોસ તો થાય, તમને ભૂલથી થઈ ગયું તમારા ભાઈ. હા, ભૂલથી થયું હતું. એને ચાઇન નતું કર્યું. ચાય કઈ કોણ કરે કયો આજે. ભલે હારું લે, બિલકુલ નહીં. બ્લોગ બહુ લાંબો થાય છે. ભલે હવે જે થયું એ સોરી. હું ફરીથી કૌરી તને બધા વચ્ચે સોરી કહું છું. આઈ એમ સોરી મારી બેન, સો સોરી. અને આજના વ્લોગને અમે અહીંયા સમાપ્ત કરીશું. મળીશું અમે તમને કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો પ્લીઝ, અને અમને સપોર્ટ કરો. અમને બહુ મજા આવી. તમે અમારા વિડીયોને લાઈક કરો છો, અમને લાઈક કરો છો નહીં. અને હું આવી પાગલપંતી કરતી રહીશ, આ સહન કરતી રહેશે. એ તમે જોવાનું ચૂકશો નહીં. આગળ જોવા મળશે, મજા આવશે તમને ખૂબ જ. તો પ્લીઝ અમારા સાથે જોડાઈ રહો. બાય.